તો રામ રામ ને સીતારામ બધાઈને। તો આજ અમારે બનાવવાની છે તાંજળીની ભાજી। એટલે જો અમે માનો ભાઈ જ ઉતાસ તો આપણે તાંજળીની ભાજી તો લઈને આવતા રહ્યા છીએ। પાણીથી ધોઈ નાખી છે। તો જો પાણીથી ધોઈ નાખી છે અને હવે આપણે હવે આ બધું લઈ લેવી ભાજી બનાવવાનું। લાઇટર તો બગડી ગયું તો જો આપણે ગેસ જેગવી દીધો છે અને હવે આપણે લઈ લેવી પાસે એટલે ઊભું ન થવું પડે બધું પાસે લઈને બેસવી ને એટલે તો આપણે બધા મસાલા લઈ લીધા। મીઠું તો આપણું તેલ આવી જાય તો જમાનો અમારો ઊભો થઈ ગયો છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। આપણે રાઈ નાખી દેવી જોઈએ। તેલ આપણે બહુ દઈ ગયું છે। ભાજીના પાંદડા નીકળી હોય એવું લઈ પાંદડા માનવ તો જો અમારે પાછો હુઈ ગયો ઊભો થઈને વળી ધૂસામાં હુઈ ગયો પાછો ટાઈટનો કે મારે હુઈ જવું છે। તો જો ભાજી આપણે તેલમાં નાખી દીધી હતી અને હળદર મીઠું બે નાખી દીધું હતું ને હવે આને આપણે સડવા દેવાની છે। થોડીક સડી જાય ને પછી મરચું નાખવાનું છે અને આ મેથીની ભાજી કરતાં આ મસ્તીની બને છે આ તાંજળીની ભાજી। જે હવે આને મરચું નાખી દેવી આમાં ધુમાડા તો આ ધુમાડા શેના છે ખબર છે તમને બધાને? તો આ અમારે અહીંયા કણે આમ ઢોરામાં ભળીઓ હાલે છે ને એના આ ધુમાડા છે। એ ભળીઓ અહીંયા હાલે છે એટલે શિયાળાના તો ધુમાડા આ બાજુ જ આવે, ગામ બાજુ આવે, ગામની બહાર છે ભળીઓ તો શિયાળાના ધુમાડા આ બાજુ આવે, નકર ઉનાળો હોય તો ઓલી કોઈ હાલ્યા જાય। અને હવે જો આજ તો ઝાકળ બહુ જ દેખાય છે। ઝાકળ પૂરેપૂરો છે આજ। તો વાગી ગયા છે 8 અને સૂરજ દાદા જો દેખાય 8 વાગ્યા છે અને આ સૂરજ દાદા છે। તડકો જો નામનો નથી આજ।
ને જો ઝાકળ મીરા ઊભી થઈ ગઈ છે અને જો નીણ ખાવા માંડી છે. નીણ ખાવા માંડી છે મારા મીરા. જો અને જો એ ઘરનું કામ એ બધું બાકી છે. તો જો રઘવાઈની શીંગુઈ બહુ વધાવી છે આ ખેલતો. અને હાલો આપણે ટાઈટના હવે ઘરકામ મંડળ કરવા. નકર આજ તો કાંઈ તડકો નીકળશે નહીં એવું નથી લાગતું કે તડકો નીકળશે. આજ નામનો તડકો નથી લાગતો. જો દી દેખાય છે આમ હામો. આટલા દી શિયાળાના ગયા પણ આજ જરાય નામનો તડકો આજ નથી દેખાતો. નકર ઝાખો ઝાખો તડકો હોય ખરા. તો જે ઘરનું કામ બધું બાકી છે અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. મને ભૂખ લાગી છે. શું ખાઈશું? કહીએ તો માનવ અમારે કહેશે શું ખાવું ખાવામાં. પણ નથી પછી ખાવું તો પછી ભૂખ લાગે છે. તો અમારા માનવને ભૂખ લાગી છે. જો કાંઈ નાસ્તા બાસ્તામાં કાંઈ છે નહીં. અને ભાઈ સવારના વીએ ગયા હતા સાયકલ લઈને વાળીએ. અને દાદાએ કીધું સાયકલ લઈને તું ગયો જા. આ ફરીથી ન હાલે. શું છે ને નખ ન ભરાતો તો અમારા માનવને તો અહીં કણે સાયકલ લઈને પડી ગયો તો એટલે અહીંયા ટાંકા આવેલા છે. અને હવે તો મટી ગયા છે. રમવું હોય તને મજા આવે? ના હે થઈ ગઈ ટીવી. થાકી રહ્યો ને રમીને? હા રોજ નિશાળ જવાનું હોય તો? થાકી દેવી. તો અમારા માનવને રોજ નિશાળ જવાનું હોય તોય થાકી રહે ને રમવાનું હોય તોય થાકી રહે. તો કરવું શું એમાં? તો અમારો માનવ વાડીએ હતો. અને અમારો માનવ જો આજ સવારનો સાયકલ લઈને રીમો છે. અને લેસન બેસન કાંઈ અમારા માનવને થયું નથી. એટલે સવારમાં એ લેસન કરશે અને કાલે થાય છે હોમવર્ક. એટલે ભાઈને તાવરું માંડ નિશા જવાનું થાય છે ને તાવરું લેસન માંડ થઈ જશે. અને મીરાને જો નાખી દીધી છે ને આજનું વાતાવરણ તો જો કંઈક એમ થાય છે કે વરસાદ આવી જશે. વરસાદ આવી જશે એવું લાગે છે. સાટા માવઠું કહે છે હવે થાય કે ન થાય. સાટા એવા વર્ષો વર્ષ પડે છે પણ. અને અમારા માનવ જો પાછો આવી ગયો. શું ખાવું તાર? ભાજી છે તો અમારા માનવને જો ભાજી ખાવી છે હવાઈની તાંજળી એની ભાજી ખાવી છે એને. તો હાલો તો એને દાદાને બે વાડીએ ગયા હતા ને તો સાયકલ દાદાએ કીધું હતું કે તું વયો જા ગામમાં. અને અમારા માનવ ભાઈ વી ગયા રમવા. અને અત્યારે ઘરે પહોંચ્યા છે. વાગ્યા છે 3. અત્યારે ભાઈ ઘરે પહોંચ્યા છે. અને હવે એને તાંજળી એની ભાજી ખાવી છે. ભૂખ્યા ભાઈ થયા છે. દુકાને જઈ બપોર દેખાતું નથી. હવે ભૂખો રહી ગયો તો થોડો. અને ભાઈ અમારે જો ખાવા બેસી ગયા છે. અને આ છે તાંજળી એની ભાજી. બહુ ભાવે છે. હા ભાવે. તો અમારા માનવને જો તાંજળી એની ભાજી ને રોટલા હાલે છે. આ સવારમાં શિરાવીને વીયો ગયો હતો અને પછી કાંઈ આવ્યો નહોતો એટલે ભૂખ્યો થયો છે. એટલે ત્યારે હાલે છે એના બપોરના વાગી ગયા છે 3. અને મીરા અમારે જો અત્યાર સુધી બેઠી હતી. અને હવે નીણ મંડી છે ખાવા. અને હવે અમારે મીરાને બદુડી આવી જાય તો સારું. તો એમ છૂટા થઈ જાય ધ્યાન રાખીને. અને વાડીએ કામે સડી જવી. અને જો હરકવામાં નકરી આવી છે શીંગું. શાક કરી એવી એ થઈ ગઈ છે ને બીજી ઝીણી હોતક છે. એટલે શાકનું હાલે અસલનું સરસ મજાનું ઘરનું હોય ને બકાલું એટલે શાકનું હાલે. અને જો આ 2 દૂધી દાદા લાવ્યા હતા. તો હવે આ 2 દૂધીના
ઢોકળા બનાવી કે પછી થેપલા બનાવી કાંઈ નક્કી નથી. મને શું બનાવવું છે? દૂધીના હા ઢોકળા નહીં બનાવો ઢોકળા. તો માનવ એમ કહે છે દૂધીના ઢોકળા બનાવીશું. તો ઢોકળા બનાવી કે થેપલા બનાવી, હવે અમારા માનવને તો હાલતા ફરી જાય. અને સવારના ઘરે હતા તો જો આપણી વાલો ફોડી નાખી. હા જોતા પેપડી વાલોર ફોલી. આનું હવે સવારમાં શાક બનાવવાનું છે, વાલોર ને તુર બે ભેગું છે મિક્સિંગમાં. તું હે ને હા આનું શાક સરસ મજાનું થશે, સવારમાં કરવાનું છે. તું હે ને હું તુર જ લઈશ. અને અમારા માનવભાઈ ભૂખ્યા થયા છે એટલે જો અમારા માનવભાઈ મીંડ્યા છે ખાવા. તો હાલો તો આપણે આ દૂધી મૂકી દેવી. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા તો કાલ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.